जय श्री कृष्ण, जय माताजी बधा मित्रों ने। तो कायमनी जेम अमे बपोरना पहोंची गया से वाड़ीए अने हूँ खाऊँ छूं जमरूख, केम के आज रही थी मंगळवार। जो कि फरार कर्यो छे मैं, पण वाड़ी आवीने जमरूख देखी गई तो मैं कीधुं हालो हूँ जमरूख खाई लऊं। तो जमरूख खाती थी अने बाकीनुं काम आज कंईक नवीन छे तो हूँ तमने बताऊं, केम के वाड़ीए तो नवीन काम चालू ज होय। तो अहींया अमारा जयंती भाई से धोरिया करे अने आ जयंती साहेब से वावे कारण के बे जयंती तो हूँ वावो तमे? देसी वटाणा उभा रही जाओ। आम जाओ तमे आ જોઈને કહેજો વટાણા છે કે તુવેર, કોમેન્ટમાં લખજો। કારણ કે અમુક ખેડૂત લોકો એમ કહે કે તુવેર છે, વટાણા નથી। હા, અમે તો વટાણા સમજીને લઈ ગયા, એટલે મને તો લાગે વટાણા છે કે ખબર નહીં, પણ પછી તો અને તો ઉછે એટલે ખબર પડી જાય। હા, ને અહીંયા પાણી ચાલુ છે ઘઉંમાં। પારવા વાવવાનું। તમે બે શબ્દ બોલો કાંઈ કા વટાણા અટાણ કાં વાવો? વાંજો એક વટાણો ઉગ્યો આપણે વાવ્યા હતા ને, તો આ ફાઇનલી વટાણા જ છે। આમાં કોઈ શંકા જ નથી કે આ વટાણા નથી, કેમ કે આપણે જો અહીંયા એક હાર કરી હતી તો જો અહીંયા એક વટાણો ઉગ્યો, બરાબર। અને આની કોર પણ આપણે વાવ્યા હતા, હા, તો જો અહીંયા પણ વટાણો ઉગ્યો, એટલે વટાણા જ છે, મને ખબર છે, કેમ કે મારા મમ્મી પપ્પા આવે જ મને આપ્યા હતા વટાણા ફાઈનલ। તો હું તમને એમ પૂછું કે તમે વટાણા કા વટાણા વાવો? શિયાળાના 2 મહિના વહી ગયા, શિયાળાના 2 મહિના વહી ગયા, અત્યારે તો વટાણા સસ્તા મળી જાય। જ્યારે ઉનાળો આવશે ને ત્યારે વટાણાનો ભાવ બહુ હોય, એ ફાઈનલ બરોબર છે, આપણે ફાયદો થાય। અને પાણી તો આપણે એમ રહેવાનું જ છે। હા, પાણી તો કેરમાં ચાલુ જ હોય। જો કે વટાણા ઉગશે ફાઈનલ વાત છે, પણ ક્યાં ઉગશે ને કયા ઉગશે એ ખબર નહીં, કેમ કે આપણે આ કેટલા દીખ્યા છે, 8-10 દી ગયા હતા ને, 2 વટાણા ઉગ્યા તો ઉગશે એ તો ફાઈનલ છે કે એ વટાણા છે એ ફાઈનલ છે, અને નથી તુરદાર કે કંઈ, તોય તમે કોમેન્ટમાં લખજો કે શું વસ્તુ છે એમ ને। તુવેરદાર છે કે વટાણા છે? અમારા સાહેબ ખોબે નાખ્યો, ક્યાંક નાખો ને કનાકડી વેલા ભેગા થાય તો ઓલા કેમ આખી હાઈડમાં 2 વીઘા પછી ઓછા ઉગે તો એ છે, બગડી ગયા હોય કોઈ અમુક, કા ડંખ પડી ગયો હોય। હા, કેમ કે આપણે અહીં લગન જ વાવ્યા હતા, વાં તો 2 જ વીઘા ખાલી વાવ્યા, અમે આખી પાર પાવી। પાણી જડી ગયું હોય, પાણી આને જડ્યું નતું, આને પાણી હજી આપણે કેદી પાયું પ્રોગ્રામ હતો તે, હા કેદી પાણી પાઈ વટાણા ઉગશે એ તો ફાઇનલ છે। આપણે તો ચાલો હવે ઘઉંમાં પાણી પણ ચાલુ છે, કેમ કે અમારા જયંતિભાઈ છે અમારી વાડી આવે પાણી વારવા, તો હે નથી ભરાણો એવું છે। હાલો તો કેમ કે અહીંયા મિનિટ ગણીને રાખી, કેટલા મિનિટ ટેસ્ટ ભરા હે, કંઈ વાંધો નહીં, લગન મેં કીધું હાલો હું વારી આવું। જો આપણે અહીંયાથી નીક આપેલી છે કે પાણી છે સીધું ઓલા હેઠા સુધી વહી જાય। ગયા વખતે આપણે એવું કર્યું હતું
કે અજવાસારે નીક આપી દીધી હતી. તો આ વખતે એવું થયું કે ઝડપથી ક્યારો પી જતો હતો 10 જ મિનિટમાં. તો પાણીને વારે ઘડીએ પાવું પડે એના માટે થઈ અને આપણે આ વખતે એવું કરી નાખ્યું કે હરરાંગ સીધો ક્યારો જ આપી દીધો, એટલે ધીરે ધીરે બધું પીતું આવી જાય. અહીંયાથી આપણું પાણી આપણી આગળ જવાનું શરૂઆત થઈ ગઈ છે અને ઓલું ક્યારો પણ પી ગયો હશે. હવે આપણે પાવડો લઈને ભાગી નીકળ્યા છીએ. આગળ વટાણા વાવવાના હતા તે જગ્યા ઉપર કે આ ક્યારો પી જાય તો આપણા વટાણા વવાઈ જાય. ચાલો વટાણાના ક્યારાને પણ તમને બતાવું. તો આપણે આ ક્યારાની અંદર સરસ મજાના વટાણા વાવી દીધા છે અને હવે આપણે વાવવાના છીએ સફેદ ચણા. બતાવું તમને કઈ રીતનું સફેદ ચણાનું બિયારણ છે, બતાવું તમને નજારો તેનો. અને આમાં વટાણા વવાઈ ગયા. આપણે લઈ આવ્યા છે સફેદ ચણાનું બિયારણ અને અહીંયા જો મસ્ત મજાના સાહ થઈ ગયા છે. તો આપણે તેમાં ચણા વાવી દઈએ. હવે આપણા વટાણા વવાઈ સૂક્યા છે અને હવે આપણે વાવેતર ચાલુ કરી દીધું છે ચણા વાવવાનું. સફેદ કાબુલી ચણા છે કે જેમના વઘારિયા બહુ મસ્ત બને. અને બીજું શું કહેવાય, આપણે નામ ભૂલાઈ ગયું, શું કહેવાય વઘારિયાને બીજાનું શું વસ્તુ બને? બિરયાની પણ આની ખૂબ સરસ મજાની બને. એના માટે થઈને જો અહીંયા અમારે વાવેતર ચાલુ થઈ ચૂક્યું છે. જેમ ઘરે સાફ સફાઈ કરતા હોય એ જ રીતે અમે ખેતરની પણ સાફ સફાઈ કરીએ જ છે. ઘરે રોજ સાફ સફાઈ કરતા હોય, દર અઠવાડિયે એક સાફ સફાઈ કરીએ. પાંદડા ઉઠતા હોય તો અઠવાડિયે એકવાર વાર નાખીએ, ઘરની ચોખ્ખું રહી, ચોખ્ખું થઈ જાય. અમારી સાહેબ ગેડો કાપ્યો તો. હા, ગેડા થોડું કામ વધારી દીધું. ગેડા કામ વધારી દીધું હતી. વળી અહીંયા પાંદડા ભેગા કરવા જો હે, બાકી તો એટલામાં જ હતું. તો કઈ વાંધો નહીં, તો થોડોક સેતી આગળ ભેગા કરી નાખી. ના કઈ વાંધો નહીં, પાછો ગેડો કાપી નાખજો. કાપી નાખજો, થોડોક ઓછો થાય. તો ચાલો હવે આ પારો આખો હું સાફ કરતી હતી. તો અડધો ખયો અડધો બાકી છે હજી. વાંસ પોસી વાહ પાસે ત્યાં સા લેવા ગયા તો સા પીધો. અને થોડુંક તમને બતાવું, અમે વાવ્યું ત્યાં પાણી વારીએ હવે, કે વટાણા વાવ્યા અને થોડા કાબુલી સેણા વાવ્યા. તો ચાલો કાબુલી સેણા ખાવા માટે વાવ્યા છે. તો ચાલો બતાવું તમને. તો અહીંયા તો જો સરસ મજાનું ચીકુડી. હા, અને આમાં મસ્ત ધોરિયો કઈ ન કરવો પડે કે વાંથી લેવાય કે આડિયો સારો છે. તો આમાં વાવ્યા વટાણા, ચીકુડીને પાણી કઠું હતું અને ચણાને પણ પાણી વારી દીધું. ખરેખર સાફ સફાઈ કરીને બનાવ્યું તેઓ. તો ખરેખર સાફ સફાઈ કરી ઘરે ન કરે એથી હર સાફ સફાઈ કરીને કાઢ્યું ખરું બધું. તો પણ શું કરું જો ને, હવે મારા પાછો ગેડિયો કાઢવો હોય ને તો હું વિચાર કરી કે હવે તો ગેડિયો મારવો. આ ગેડિયા જ કરી એટલું ગાય. પછી છે ને અહીંયા દારૂ આડાવર્યું બધી માથામાં લાગતી હતી, આમ ખોહ્યું અંદર. એ ગેડિયા બધી કરી બહાર નીકળી ગઈ છે. હવે પાછું હોડી લઈ આવવાની જરૂર છે. કાપવાની જરૂર છે. દારૂ થોડી કાપી નાખશું. હવે જે અહીંયા ગેડિયો કાપો ને તો હાવણો ભેગો રહી ગયો. હાવણેથી કાપવાનો કે તો હાવણો ભેગો રાખો પછી વારાની ઢગલી કરી દેવાની. નેક્સ્ટ ટાઈમ એવું કરશું. હાલો. તો અમે જેટલો કચરો નીકળે ને સીધો અહીંયા આપણે શું કહેવાય કે ખાતર બનાવવા માટે રાખેલું છે. તો કચરો ખોટો વેડફાય નહીં
અને ખાતરી બની જાય. રીંગણીને બચાવવા માટે બહુ મહેનત કરી પણ ફરજિયાત દવા છાંટવી જ પડી, કારણ કે જેવું રીંગણું આવે એવું રીંગણું સીધું અમારું હળી જતું. તો પછી 5 મહિના તો અમે વેઇટ કરતા હતા જ કે દવા વગરના રીંગણા આપણે ખાવા, પણ ન મેળવ્યો. એટલે પછી આજે એવું નક્કી કરી લીધું કે 5 મહિનાથી આપણે ઇંતજાર કરીએ રીંગણા માટે અને રીંગણું રહેતું નથી. તો પછી આજે ભગવાનનું નામ લઈ અને દવાનો છંટકાવ મારી દીધો. તો ચાલો જોઈએ ભાવના શું કરે. યાર આમાં કંઈ દેખાતી નથી તો શું કરતી છે. ઓહો, પાલક પનીર બનાવવાનું છે આજે. પાલકમાં કઈ ઘટે જ નહીં. મસ્ત મજાની પાલક. ધાણા 2 ઉતાર્યા, ભાજી ઉતારી. મેં કીધું પાલક દવા છાંટે ને તો 2 પાંદડા મોટા મોટા છે ને તો લઈ લો. એ છે તો પાલકની ભાજીનું મુહૂર્ત પણ થઈ જાય કે. કંઈ વાંધો નહીં. શાકભાજી આપણું સારું છે. વાવ્યું હાવ થોડું થોડું જ આપણે વાવ્યું, જો એટલું જ છે. કારણ કે અહીંયા આજે ખાલી ટ્રાય જ કરી હતી આપણે શાકભાજીની. વાં જે છે ત્યાં આખા કેરા આપણે વાવ્યા, તો ઘરમાં ખાવા માટે વાંધો ન આવે, તાજું અને સારું અને ઘરની વાડીનું શાકભાજી મળ્યા કરે. તો મિત્રો હવે સાંજ પડી ગઈ અને કેરમના એક નજારો જોતો જાવ અને પછી ઘર બાજુ નીકળીએ. કારણ કે જ્યાં સુધી હું આખી મારી કેરની અંદર ચક્કર ન મારું ત્યાં સુધી મને મજા ન આવે. એટલે દરરોજને માટે રોજે રોજ દિવસમાં 1 વખત તો કેરને ચક્કર મારવા આવું જ. બતાવું તમને પણ નજારો. કારણ કે રોજે રોજ આવવાનું કારણ એ હોય કે રોજે રોજ આની અંદર અલગ અલગ પ્રક્રિયા થતી હોય તો તેમનું નિવારણ તાત્કાલિક કરવું પડે. બતાવું. જો આ કેવી સરસ મજાની કેર થઈ ચૂકી છે. આખું ગાર્ડન નીચેથી નજારો જોઈએ તો એકદમ થડ બંધ થઈ ગયા છે એના. અને કાલની તારીખમાં શું ફેરફાર હતો એ પણ તમને બતાવું. કારણ કે આમાં થોડોક સુધારો આપવાનો હતો એટલે તમને બતાવું કઈ કઈ જગ્યા ઉપર શું પ્રોબ્લેમ આવી ગયો તો કાલે બતાવું તમને. જો જે આ કેળ છે, કેળની અંદર પીળિયા નામનો રોગ આવી ગયો હતો, એટલે એને એમરજન્સીમાં તાત્કાલિક ઉરિયા ખાતર લઈ અને આપી દીધું. એટલે જે આ રોગ છે તે અટકી જાય. એટલા માટે થઈ અને દરરોજ હું આવું. કારણ કે જે ખાતર એમને આપી દીધું પણ ખાતર જો કાલની તારીખમાં ઠાર ન આવે અને ન ઓગરે તો તેમને ફરજિયાત ડોલવે પાણી નાખી અને ખાતર તેના એક જ મૂળિયાની અંદર ઓગરાવવું પડે એવું છે. તો જે આ રોગ આવ્યો તે રોગ જતો રહે. કારણ કે હમણાં ઠંડી બહુ જ છે એટલે વહેલું નીકળી જવું હતું. તો પણ આખી કેરની અંદર, કારણ કે એક એક થડની અંદર હું મુલાકાત લેતો હોય કે કઈ જગ્યાએ કઈ રીતનો પ્રોબ્લેમ દેખાય, આમાં શું વસ્તુ ઘટે મને ન સમજાય તો હું પાછો ફોન કરીને માહિતી લઈ લઉં. અહીંયાથી ફોટા મોકલું, વિડીયો મોકલું અને પૂછી લઉં કે આમાં કઈ માવજતની જરૂરિયાત છે. મને આમાં ધ્યાન પડતું નથી. જો આ ઘઉં ખૂબ સરસ મજાના થઈ ગયા અને ઘઉંની અંદર પણ આપણે પાણી ચાલુ છે. અત્યારે તો લાઇટ વહી ગયું, 8 કલાકનો પાવર હોય તો લાઇટ જતી રહી. અને અહીંયા જો ભાવના મારે રાહ જુએ છે, જેમ વરસાદની રાહ જોતા હોય એ જ રીતે મારી રાહ જોતી હોય એવું મને લાગે. પૂછીએ આપણે ક્યારને, કેમ કે હવે આ બધું સાફ સફાઈ થઈ ગઈ હતી તો હું આવી હતી થોડી ટીમડી, પણ તમે હતા કામમાં. એવું હતું? હા. તો મેં કીધું વાંધો નહીં, હાલો હવે એ હિસાબ કંઈક કરતા હતા. મેં કીધું વાંધો નહીં પતાવી લઈ. તો હું થોડીક વાર અહીંયા બેઠી હતી. પછી મેં કીધું હવે આવતા લાગે તો ક્યાંય દેખાણા નહીં. પછી આમથી આમ પાર્વતીમાની જેમ જોતી હતી. એવું હતું? કાંઈ વાંધો નહીં. સારું, હાલો હવે આપણે નીકળીએ. સારું, હાલો તો હવે અમે નીકળીએ. અને જો કે આજ થોડુંક વહેલું છે. વહેલું તો છે પણ ઠંડી આજ વધારે છે એટલે વહેલું જવું પડશે. તોય આમ 6 થવા આવ્યા, પણ શિયાળાના દિવસો એટલે સાંજ તો 6:30 થાય તો પડી જ જાય.
તો સારું, હાલો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવજો. બાય. ટાટા મિત્રો, ફરી નવા લોકો સાથે કાલે મળીએ. આવજો.